પ્રવીણ રામ આપણી સાથે જોડાયેલા છે। પ્રવીણભાઈ, તમારા સાથી રાજુ કરપડા, તમે સાથે જેલમાં ગયા અને હવે પક્ષ છોડી દીધો છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી સંભાવનાઓ છે, આપની પ્રતિક્રિયા? ચોક્કસથી જે વાત અત્યારે આવી છે એમાં હજુ પાર્ટી લેવલની ચર્ચાઓ અને પાર્ટીના નેતાઓ સાથેની ચર્ચાઓ બાકી છે, પરંતુ જે કંઈ પણ વાત બહાર આવી છે અને જે કંઈ પણ ઘટના છે ચોક્કસથી ગુજરાતના ખેડૂતો માટે પણ દુઃખદ છે, ગુજરાતના લોકો માટે પણ દુઃખદ છે, કારણ કે એક લડતો યુવાન, એક ખેડૂતો માટે અવાજ ઉઠાવતા યુવાન નું રાજીનામું થાય અને જો એ ભવિષ્યમાં બીજેપી જોઈન્ટ કરે તો ચોક્કસથી ગુજરાતના ઘણા બધા લાખો ખેડૂતો જે છે એમને દુઃખ પહોંચવાનું છે, એમની લાગણીને ઠેસ પહોંચવાની છે। પરંતુ આખી જે ઘટના બની છે એમાં શું કારણ છે, કયા કારણથી આવું થયું છે, એ ટૂંક સમયમાં જ પાર્ટીના તમામ નેતાઓ રાજુભાઈ સાથે ચર્ચા પણ કરશે અને કોઈ પ્રશ્ન હશે, એમને કઈ મૂંઝવતો પ્રશ્ન હશે, એમને કોઈ હેરાન કરતા હશે, તેમાં પણ પાર્ટી લેવલથી કયા રસ્તાઓ નીકળી શકે એના બાબતની જલ્દી ચર્ચા કરવાનો પ્રયત્ન પાર્ટીના નેતાઓ કરશે। પ્રવીણભાઈ, રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે સંભવિત રીતના સૂત્રો જેમ કહે છે એ પ્રમાણે એ પહેલેથી એવું કહી રહ્યા હતા કે તેલ જોઈશું, તેલની ધાર જોઈશું, અને પક્ષે એમનો સાથ પૂરેપૂરો ન આપ્યો આખી ઘટના પછી, એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો પક્ષે અત્યાર સુધીમાં એમની સાથે વાતચીત નથી કરી, રાજીનામા પછી હવે વાતચીત કરવાના છે કે રાજુ કરપડાએ ક્યારે પક્ષ સાથે આ વિષય પર વાત કરી છે કે કેમ? પક્ષે સમગ્ર ઘટનાની અંદર પૂરેપૂરો સાથ આપ્યો છે। હળદરની ઘટના બન્યા પછી સમગ્ર 108 દિવસના જેલવાસ બાદમાં પક્ષે એક ક્ષણ પણ અમને એવું નથી લાગવા દીધું કે એમનો સપોર્ટ નથી। પક્ષના સપોર્ટથી જ કદાચ આજે અમે બહાર છીએ। તો પક્ષે સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે, તમામ લેવલે સપોર્ટ આપ્યો છે, તમામ નેતાઓએ સપોર્ટ આપ્યો છે, તમામ ખેડૂતોને પણ ખબર છે જે જેલમાં હતા કે પક્ષે આ સમગ્ર ઘટનામાં કરોડરજ્જુ બનીને સતત ખેડૂતોને બહાર કાઢવા માટે માનનીય અરવિંદજીથી લઈ અને અહીંયાના તમામ નેતાઓએ કમર કસી છે। એમાં કોઈ બેશક નથી ને કોઈ બીજી વાત નથી। રાજુભાઈ સાથે પણ હોય, રાજુભાઈ સાથે અને મારી સાથે, બંને સાથે જેલમાં હતા ત્યારે પણ અને જેલની બહાર નીકળ્યા ત્યારે એ પછી પણ પાર્ટીએ સતત પાર્ટીના નેતાઓએ અમારી સાથે ચર્ચાઓ કરી અને અમારું જે કોમ્યુનિકેશન છે ક્યાંય પણ બ્રેક થવા નથી દીધું। એમનો હું સાક્ષી છું। પ્રવીણભાઈ, તમને કયા કારણો લાગે છે, કારણ કે તમે તો રાજુભાઈને બહુ નજીકથી જાણો છો? તો હજુ તો એ મુદ્દા ઉપર બયાન આપવું થોડુંક વહેલું ગણાશે, પણ જો બીજેપી જોઈન્ટ કરે છે તો એનું ચોખ્ખું કારણ એ જ માની લેજો કે બીજેપી એ પ્રેશર પોલિટિક્સ અપનાવ્યું છે, કોઈ પણ રીતે રાજુભાઈને હેરાન કરવાનો અથવા દબાણમાં લેવાનો પ્રયત્ન કરી અને આ કૃત્ય સામદામ દંડ ભેદની નીતિ કરી અને આ કૃત્ય અંજામ આપ્યો છે એ ચોક્કસથી પ્રસ્થાપિત થશે। અને કારણ કે રાજુભાઈ એક લડતો યુવાન છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવતો યુવાન છે, તો ક્યાંક ને ક્યાંક એમનું મોરલ તોડી, ક્યાંક ને ક્યાંક એમને દબાવી અને જે દબાણની પોલિટિક્સ, પ્રેશર પોલિટિક્સ છે એનો ક્યાંક ભોગ રાજુભાઈને બનાવ્યા હોય એવું શક્યતાઓ છે। પક્ષ હવે શું કરવાનો છે? રાજુ કરપડાને મનાવશે? કારણ કે એવી સંભાવના છે કે કાલે ને કાલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે। પક્ષ ચોક્કસથી એમની સાથે ચર્ચા કરશે, એમની ચર્ચા કરશે, એમના કોઈ કારણો વ્યાજબી હશે તેમના નિરાકરણ કરવાના પૂરા પ્રયત્નો કરશે અને ચોક્કસથી દિશાની અંદર પક્ષ આગળ વધશે। હજુ તો પક્ષના નેતાઓ આ બાબતે અમે બધા સાથે મળીને શું ચર્ચા કરીએ છીએ એ ટૂંક સમયમાં ખબર પડશે। એક બીજું કારણ પણ સામે આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની નારાજગી કારણે અને રાજુ કરપડાનું કદ વધવાના કારણે ઇન્સિક્યોર હતા, પાટીદાર નેતા તરીકે રાજુ કરપડા વધારે મોટા થઈ જાય, એ કારણ પણ કહી રહ્યા છે બધા। ના, એ તો બીજેપી દ્વારા ઉપજાવી કાઢેલું કારણ છે, એવું કોઈ વસ્તુ નથી। કારણ કે માનનીય ગોપાલભાઈ ઇટાલિયા હોય, માનનીય ઈસદાનભાઈ ગઢવી હોય કે અમારા અહીંયાના તમામ નેતાઓ અથવા અરવિંદ કેજરીવાલ સુધીની વાત હોય, તમામ લોકોએ સમગ્ર ઘટના દરમિયાન સંપૂર્ણ સહયોગ આપ્યો છે। પછી એ કાનૂની સહયોગ હોય કે બીજી ત્રીજી રીતે કોઈ પણ સહયોગ હોય, તમામ લોકોએ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો છે અને માનનીય ગોપાલભાઈ અત્યારે અમારી પાર્ટીની અંદર આ મોટો થઈ જશે કે પહેલો મોટો થઈ જશે એ વાતમાં અત્યારે કોઈ એવી સ્પર્ધા નથી। અત્યારે તો ગુજરાતના લોકો જે છે એ મોટા થવા જોઈએ અને એના બળ ઉપર આમ આદમી પાર્ટી મોટી થવી જોઈએ, એ દિશામાં બધા કામ કરી રહ્યા છે। ઓકે, થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ।